પોલીસની હાજરીમાં ઉભેલા આરોપીઓ અને કેમેરા સામે એવો આત્મવિશ્વાસ કે લોકો પણ ચોંકી ગયા। શું ખરેખર ગુનેગારોમાં કાયદાનો ડર ઘટી રહ્યો છે કે પછી આ માત્ર એક ક્ષણનો દેખાવો હતો? આવો જાણીએ સમગ્ર મામલો। તો વાત એમ છે કે સતકબીરનગરમાંથી સામે આવેલા એક વિડીયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ જગાડી દીધી છે। અહેવાલો અનુસાર પોલીસે બે આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા, પરંતુ લોકોનું ધ્યાન આરોપી કરતા વધુ એક બીજી બાબતે ગયું। વિડીયોમાં બંને આરોપીઓ પોલીસ અધિકારીઓની પાછળ ઉભેલા જોવા મળે છે અને કેમેરા તરફ જોતા તેઓ પોતાની મૂછ પર તાવ આપતા નજર પડે છે અને આ દ્રશ્ય વાયરલ થતા સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહે છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે આરોપીઓનો આ અંદાજ કાયદા પ્રત્યેના ડરના અભાવને દર્શાવે છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ માત્ર થોડા સેકન્ડના વિડીયોના આધારે કોઈ વ્યક્તિની માનસિકતા અંગે નિર્ણય લેવું તે યોગ્ય નથી। અને હાલમાં સૌથી મહત્વની વાત તો એ છે કે કોઈ પણ વ્યક્તિ આરોપી હોત તો પણ તેને ગુનો કોર્ટમાં સાબિત થાય ત્યાર સુધી કાયદાકીય પ્રક્રિયા ચાલુ રહે છે। તો મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડીયો પર તરત જ નિષ્કર્ષ પર ન પહોંચો। સંપૂર્ણ માહિતી અને સત્તાવાર તથ્યોની રાહ જુઓ। એ જ એક જવાબદાર નાગરિકની ઓળખ છે।